તો એક પછી એક થઈ રહેલા સિંહબાળના મોતને લઈને સવાલો અનેક ઉઠી રહ્યા છે। ત્યારે અમરેલીમાં સિંહબાળના મોત બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ગાંધીનગરથી વન વિભાગની ટીમ તપાસ માટે પહોંચી છે। તો પીસીસીએફ જયપાલ સિંહની આગેવાનીમાં તપાસ થશે। જૂનાગઢ સીસીએફ રામરતન નાલા પણ તપાસમાં જોડાયા છે। જાફરાબાદ રેન્જ રાજુલા રેન્જમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। તો ઝાંઝરડા એનિમલ કેર સેન્ટરની પણ મુલાકાત લીધી હતી। સિંહમાં એનિમિયા નિમોનિયાથી મોત થઈ રહ્યા છે। સ્થાનિક અધિકારીઓ કારણ છુપાવતા હોવાની પણ વાત સામે આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા યોગેશ કાનાબાર અમારી સાથે જોડાઈ ગયા છે। યોગેશ, સિંહના મોતને લઈને સવાલ તો અનેક થઈ રહ્યા છે, પરંતુ હવે જે ટીમો છે વન વિભાગની એ જાગી છે અને અલગ અલગ જગ્યાઓ પર જે રેન્જ આવેલી છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। જી ભાવિની, સિંહોના મોતની ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ગુજરાતમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહોની સંખ્યા અમરેલી જિલ્લામાં હોય અને મોત વધતા તંત્ર દ્વારા દોડધામ મચી જવા પામેલ છે। જેમાં ગાંધીનગરના પીસીસીએફ જયપાલસિંહ, જૂનાગઢ સીએમ રામરતન નાલા સહિતના અધિકારીઓ આજે રાજુલા પહોંચ્યા હતા। જાફરાબાદ રેન્જ બાદ રાજુલાના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટરે પહોંચ્યા હતા અને સિંહોના મોત વધતા હવે તેને બચાવવા માટેના પ્રયાસો તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યા છે। તંત્રની ટીમ દ્વારા સૌની સાથે મીટિંગ યોજી અને આ બાબતે વધુ વિગતો મેળવી હતી। જોકે તંત્ર દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે સિંહોના એનિમિયા અને નિમોનિયાના કારણે મોત થયાનું પ્રાથમિક રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ સ્થાનિક અધિકારીઓ વાત છુપાવતા હોવાનું પણ વન મંત્રી સુધી આ વાત પહોંચી છે। ત્યારે આ ઘટના બાબતે અમરેલી જિલ્લાના ભાજપના 2 ધારાસભ્યો દ્વારા પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। જી ભાવિની, આભાર માહિતી માટે।